ભુજની જાણીતી વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારીનો બનાવ. અગાઉની બંદૂક રાખી અને વિદ્યાર્થીઓએ આપસમાં મારામારી કરી હોવાનું બહાર આવ્યું છે. એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પણ પહોંચી છે. જોકે આચાર્યએ તાત્કાલિક અસરથી ઘટનાની પરિસ્થિતિ સંભાળી લઈ યોગ્ય કરવાની ખાતરી આપી છે. અમદાવાદની 7 સ્કૂલમાં જે મારામારીની ઘટના અને હત્યાના બનાવો બન્યા બાદ આજે ભુજની જાણીતી વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ખુલ્લેઆમ મારામારીનો બનાવ બનતા ભારે અફડાતફડી મચી જવા પામી. ક્યાંક ને ક્યાંક શિક્ષણ અને ક્યાંક ને ક્યાંક વાલીને ક્યાંક શિક્ષકો આમાં જવાબદાર હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ એકબીજાને માર માર્યો હોવાના વિગતો સપાટી ઉપર આવી છે. 20 જેટલા લોકોના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક વિદ્યાર્થીના માથાના ભાગે ઈજા પહોંચી હતી. બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા. અગાઉ થયેલી બોલાચાલીનો બંદૂક લઈ અને જૂની અદાવતના કારણે આ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાની વિગત સપાટી ઉપર આવી છે. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ, પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે વિદ્યાર્થીઓ હવે ખુલ્લેઆમ મારામારી જેવા દૂષણ ઉપર આવી જાય તે ખૂબ જ ગંભીર ઘટના છે. અને જ્યાં ભણતરની વાત આવે છે, ભણતરની વાત બાજુ ઉપર હોય અને ધોરણ 10મું બોર્ડનું અગત્યનું વર્ષ હોય ત્યાં વિદ્યાર્થીઓ આ પ્રકારની હરકત કરે તે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ઘટના છે. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા આચાર્ય બ્રિજેશ ઠક્કરે પણ સમગ્ર ઘટનાની તપાસ કરવાની ખાતરી આપી છે અને સમગ્ર ઘટના ચિંતાનો વિષય હોવાનું જણાવી યોગ્ય કાર્યવાહી કરવાની પણ ખાસ ખાતરી આપી છે. છોકરાઓ રિસેસમાં બહાર ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કંઈક તકરાર થોડીક હતી બોલાચાલીમાં. એમાં આજરોજ વીડી હાઈસ્કૂલની બહારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના લાગતા વાળતા સહપાઠીઓ કે અન્ય લોકોને બહારે બોલાવી અને શાળાની બહારે ઝઘડો કર્યો છે. અને એમાં જાડેજા ભવેરાજસિંહ દશરથસિંહ 11 અનો વિદ્યાર્થી અને બળિયા ધરમ એ 10 કનો વિદ્યાર્થી, આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હાથાપાઈ કરી છે. એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે. એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો. વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો એવું કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની. પણ પહેલે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધી વધારાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે. પોલીસને કોઈ જાણ કરવા માટે આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જે એમને વચ્ચે સમજૂતો થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માંગતા, કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડે નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને બંને વાલીઓ જો સહેમત થઈ જશે તો આપણે કોઈ કેવો કેસ કે કરશું નહીં, પરંતુ આ બંને વિદ્યાર્થીઓને અમે વાલીઓ તરફથી બાંયધરી લઈશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં.